સવાર પડતા પડતા આ લોકો વાડીએ જવા તૈયાર થઈ ગયા. મેં કીધું મારે પણ આવું છે. મને કે ના ના તું ઘરે રે, ખાવાનું બનાવવાનું છે. ખાવાનું બનાવવાનું છે તો મસાલો લેવા જવું પડશે. ત્યાં તો સાગર દેખાઈ ગયો એટલે મસાલાનું કામ મેં એને સોંપી દીધું. બપોર પડતા પડતા આ લોકો આવ્યા ત્યાં મેં ખાવાનું રેડી કરી નાખ્યું. પણ લાઈટ નો કાપ હતો એટલે મારા ભાઈ કહે કે મારે જવું ઘેરે. લાઈટની સાથે સાથે મારું ગળું પણ ખરાબ હતું એટલે ગરમ પાણી પીવાની મજા ન આવી એટલે ગ્લાસ લઈ સીધા પાડોશીના ઘેરે. અહીંયા આ બે વાતો કરતા હતા અને અહીંયા જો ગન્નુજી બેસાડેલા છે. ગન્નુજી કહે કે ભાઉ હાંજે આરતીમાં આવી જાજે, સારું થઈ જાય. મેં કીધું વાંધો નહીં. પછી બાઈએ નાખ્યો ખાટલો. અહીંયા બેસ, પવન હારો છે. પછી લઈ આવ્યા ભાગ. ગળું ખરાબ હતું તો એક ઘૂંટડો પી લીધો. અને પછી મેં માર્યા આટા. તો જતીન કહે કે આટા મારવા છે તો લ્યો આ સાયકલ. અને હાંજ પડતા પડતા આ